અમદાવાદમાં નારોલ લાંભાના સ્થાનિકો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો। કોર્પોરેશન ઓફિસ બહાર સ્થાનિકો ધરણા પર બેઠા। રોડ ગટરના પ્રશ્નોનું નિરાકરણ નહીં આવતા તેમણે વિરોધ પ્રદર્શન કર્યું। અધિકારીઓ સાંભળતા નથી તેવા સ્થાનિકોએ આક્ષેપ લગાવ્યા છે। લારી ગલ્લાવાળાઓને વારંવાર હેરાન કરવામાં આવે છે। ત્યારે દેખાવ કરી રહેલા લોકોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી। અમદાવાદના લાંભા વિસ્તારની અંદર સ્થાનિકો અને જે કોંગ્રેસના લાંભા વોર્ડના જે કાર્યકર્તાઓ છે તેમના દ્વારા હાલ પ્રાથમિક સુવિધાઓના અભાવને લઈને વિરોધ કરવામાં આવી રહ્યો છે। જોઈ શકાય કે મોટી સંખ્યામાં જે અહીંયાના લોકો છે અને કોંગ્રેસના જે કાર્યકર્તાઓ છે તે અહીંયા બેઠેલા છે અને અહીંયા જે ધરણા કરી રહ્યા છે। શું કહેશો, શું માંગ છે? અગાઉ અવારનવાર પીવાના પાણીની સમસ્યા માટે આવેદનપત્ર આપવામાં આવ્યા છે, ડ્રેનેજ રોડ રસ્તા માટે આવેદનપત્ર આપવામાં આવ્યા છે। તેમ છતાં ભારતીય જનતા પાર્ટીની એની સરકાર આખા ગુજરાતમાં નળ સે જલની યોજનાની વાત કરે, આખા ભારતમાં ગુજરાત મોડલની વાત કરે, ગુજરાત મોડલના અમદાવાદ શહેરની અંદર લોકોને પીવાનું પાણી પૂરું નથી પાડી શકતા, ડ્રેનેજની સમસ્યાઓ સુધારી નથી શકતા। એટલે આજે અમે એક દિવસના પ્રતિક ઉપવાસ ઉપર બેઠા છીએ અને અમારી સ્પષ્ટ માંગણી છે કે લોકોને પીવાનું પાણી આપવામાં આવે, લોકોના રોડ રસ્તાની સુવિધા પૂરી કરવામાં આવે અને જે ડ્રેનેજની સમસ્યા છે એ પૂરી કરવામાં આવે। લોકોને આવું ગંદુ પાણી પીવાનું મળી રહ્યું છે। કલર વાળું પાણી આવે અમારા જ્યોતિનગર વિસ્તારમાં। રજૂઆત કેટલી વાર કરી, આવા ઉપવાસો કેટલી વાર કર્યા, કંઈ કોઈ સાંભળતું નથી। બિલકુલ, તો જે રીતે જોઈ શકાય છે કે મોટી સંખ્યામાં અહીંયા લોકો છે તે ઉપસ્થિત છે અને જે રીતે શું કહેશો, આપને જે મુખ્ય સમસ્યાઓ છે કેટલી વખત આપે રજૂઆત અહીંયા કરી છે? અગાઉ છેલ્લા એક વર્ષની અંદર ઓછામાં ઓછા 10 આવેદનપત્રો બેન અમે આપ્યા છે। લારીવાળાનો પ્રશ્ન હોય, જે દબાણના પ્રશ્નો લારીવાળાને આ લોકો હેરાન કરી રહ્યા છે। ખાણીપીણીની લારીઓ ઊભી નથી રહેવા દેતા અને લોકોના ધંધા બંધ કરી રહ્યા છે, રોજગાર બંધ કરી રહ્યા છે। આજે પીવાનું પાણી નથી આપી શકતી કોર્પોરેશન, ના રોડ રસ્તા આપી શકે છે, ના સ્ટ્રીટ લાઇટની લાઈનો ઇન્દિરાનગરમાં નાખવામાં આવે છે। છેલ્લા 7,000 મકાનો ઇન્દિરાનગરમાં આવેલા છે, એક પણ ગલીની અંદર સ્ટ્રીટ લાઇટો નથી, પીવાનું પાણી નથી, ડ્રેનેજની લાઈનો નથી। તેમ છતાં આ સરકાર ઊંઘમાંથી જાગી રહી નથી। લાંભા વોર્ડના જે કઈ પ્રકારની પરિસ્થિતિ છે, પીવાનું પાણી હોય, ડ્રેનેજની સમસ્યા હોય, તમામ સમસ્યાઓને લઈને અહીંયા હાલ જે કોર્પોરેશન સમક્ષ પોતાનો રોષ છે તે લોકો ઠલવી રહ્યા છે અને માંગ છે કે અનેક વખત અમે લોકોએ આવેદનપત્રો આપ્યા છે, રજૂઆતો કરી છે, છતાં પણ તેમની પરિસ્થિતિ જોગી તેઓ છે કોઈ પ્રકારનું નિવેડો નથી આવેલો, જેને લઈને આજે તે લોકો હાલ એક દિવસના પ્રતિક ઉપવાસ પર બેઠેલા જોવા મળી રહ્યા છે। કેમેરા પર્સન મેહુલ પટેલ સાથે આયુષી યાજ્ઞિક,